નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પતિનો અત્યાચાર હવે હદે પહોંચી ગયો। જમાઈએ પત્ની પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો। થરાદ નજીક આવેલા જાંદલા ગામે ગમખ્વાર બનાવ સામે આવ્યો છે, જ્યાં પેપરાળના વતની વશરામભાઈ પરમારે પોતાની પત્ની અમિતાબેન પરમાર પર ઘરેલું ઝઘડામાં ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ। વશરામભાઈ મોટરસાયકલ લઈને આવ્યા અને સૂતી હાલતમાં પત્ની ઉપર ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઝંપલાટો કર્યો। બચાવવા ગયેલી સાસુને પણ ઈજા થઈ। બાદના પોતાની દીકરીને ઝૂંવી ધમકીઓ આપી નાસી છૂટ્યો। ઈજાગ્રસ્ત અમિતાબેનને તરત થરાદ હોસ્પિટલથી પાલનપુર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં સારવાર ચાલી રહી છે। પરિવારની ફરિયાદ પરથી પોલીસે વશરામ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ છે કે પોલીસે આરોપીની ઝડપ ક્યારે કરે છે અને કાયદો શું કાર્યવાહી કરે છે। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।